क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત હવે માર્કેટમાં ચાલી રહેલી નકલીના ખેલની નકલીનું ચલણ હવે વધી ગયું છે। ખાદ્ય પદાર્થો હોય કે પછી સરકારી હોદ્દા બધામાં નકલીની ભેળસેળ વધી ગઈ છે અને તેના જ કારણે લોકોમાં કન્ફ્યુઝન ઊભું થયું છે અને આ કન્ફ્યુઝનનો નકલીવાળા ગેરલાભ ઉઠાવી રહ્યા છે। આજકાલ તો રસ્તામાં જો તમને પોલીસ દેખાય તો પણ ભરોસો કરવો મુશ્કેલ છે। પોલીસને પણ પૂછવું પડે કે તમે અસલી છો કે નકલી, કારણ કે આજકાલ નકલી પોલીસ બનીને દાદાગીરી કરનારા અને તોડ કરનારા વધી ગયા છે અને એ પણ તમારી આસપાસ ક્યાંક ફરી રહ્યા છે। એટલે આવા નકલીથી સાવધાન રહેજો ને એટલા જ માટે આજનો આ કાર્યક્રમ અમે આપના માટે જ લઈને આવ્યા છે। વાત એ કરવી છે કે અસલી નકલીનો ભેદ ઉકેલવો મુશ્કેલ બની ગયો છે। જરા જુઓ આ દ્રશ્યો। આ વિડીયોમાં વારાફરતી બે લોકો દંડા વડે એક યુવકને માર મારતા નજરે પડે છે। પહેલી નજરે એવું લાગે કે યુવકને માર મારી રહેલા બે લોકો પોલીસવાળા હશે। તેમને જોઈને એવી શંકા ન કરે કે તેઓ પોલીસવાળા નહીં હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે યુવકને માર મારનારા બંનેમાંથી એક પણ પોલીસમાં ફરજ બજાવતો નથી। પોલીસ જેવા લાગતા બંને યુવકો નકલી પોલીસ બનીને લોકોમાં ભય ઊભો કરતા। આ આખી ઘટના સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર પોશીનાની છે, જ્યાં ભોળા આદિવાસીઓને ખોટું બોલીને આ યુવકો ગેરમાર્ગે દોરી રહ્યા હતા। અહીં ચિત્ર વિચિત્ર મેળો ભરાયો હતો અને એમાં જ આ વિચિત્ર ઘટના સામે આવી। મેળામાં રાજસ્થાનથી આવેલા યુવકને નકલી પોલીસે ઢોર માર માર્યો અને તસવીરો આપની સામે છે। પાર્થ પટેલ નામના આ યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સિંઘમ નામ લખેલું છે। જો અસલી પોલીસ હોય તો લોકો માટે સારા કાર્યો કરતો હોય અને સિંઘમ લખે તો તેની સામે કોઈને વાંધો પણ ન હોય, પરંતુ આ સિંઘમ તો નકલી છે। કોઈ વ્યક્તિને ધમકાવવાની કે માર મારવાની તેની પાસે કોઈ સત્તા નથી એવું કહી શકાય કે આ એક પ્રકારની ગુંડાગર્દી છે। અસલી પોલીસની છબી ખરાબ કરવાનું આ એક સૌથી મોટું કારસ્તાન છે અને એટલે જ આવા લોકો સામે આક્રોશ છે। ઘટનાની ગંભીરતા દાખવીને એસપી અને ડીવાયએસપીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જે બાદ નકલી પોલીસ બનીને રોફ જમાવતા પાર્થ પટેલને પોલીસે ઝડપી પાડ્યો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ યુવક પોશીના અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બનીને રોફ જમાવતો હતો અને રૂપિયાનો તોડ પણ કરતો હતો। આવા જ બે તોડબાજોને નવસારી એલસીબીએ મુંબઈથી ઝડપી પાડ્યા છે। આ બંને લોકો ઈરાની ગેંગના સભ્યો છે। તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લોકો પાસેથી તોડ કરીને ગુના આચરતા હતા। બંને પકડાઈ જતા બે રાજ્યોના 14 જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ગેંગ પોલીસની ખોટી ઓળખ આપીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી। પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને મહિલાઓને ગભરાવતા હતા કે આગળ લૂંટ થઈ છે, જેથી ઘરેણા અમને આપી દો। ત્યારબાદ નકલી દાગીના મૂકીને રૂમાલ પાછો આપી દેતા અને અસલી સોનાના દાગીના લઈને રફુ ચક્કર થઈ જતા હતા। આવા જ બે યુવકોને વડોદરા પોલીસે 28મી માર્ચે પકડી પાડ્યા। આ યુવકો નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડપાણી કરતા હતા। આ બંને આરોપીઓએ નકલી પોલીસ બનીને મહાનગરપાલિકાના કર્મચારી પાસેથી રૂપિયા 20,000નો તોડ કર્યો। જો ખોટા ધંધામાં નામ ન લાવવું હોય તો રૂપિયા આપવા પડશે તેવું કહીને પાલિકા કર્મી પાસેથી રૂપિયા પડાવ્યા। એટીએમમાંથી પૈસા ન ઉપડતા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। જો કે પોલીસ જે પાલિકાના કર્મીઓ છે એને પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ નકલી પોલીસનો ખેલ ખતમ થઈ ગયો હતો। આ તો વાત થઈ જે પકડાયા છે તે આરોપીઓની। આવા તો સમાજમાં બીજા ઘણા લોકો નકલી પોલીસ બનીને ફરતા હશે અને લોકો પાસેથી લૂંટ ચલાવતા હશે। આવા લોકો એક રીતે અસલી પોલીસની છબી ખરડાવી રહ્યા છે। જો કે એવું નથી કે ફક્ત નકલી પોલીસ જ અસલી પોલીસની છબી ખરડે છે। અસલી પોલીસ પણ
ઘણીવાર પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કાર્યો કરે છે અને તેનો પુરાવો અમદાવાદના ઠક્કરનગરમાં જોવા મળ્યો. અહીં પોલીસ પર એક યુવકને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો. પોલીસ પર આરોપ છે કે યુવકના ગુપ્તાંગ પર માર મારવામાં આવ્યો. ઢોસાની લારી પર કામ કરતા યુવકને પોલીસે માર માર્યો હતો. પોલીસ રાત્રિના સમયે ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા માટે ગઈ હતી. આ દરમિયાન પોલીસે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ તરફ સુરતમાં પણ પોલીસની છબી ખરડાય તે પ્રકારની ઘટના સામે આવી છે. પોલીસ લખેલી પ્લેટવાળી કારમાંથી દારૂ મળી આવ્યો અને રસ્તા પર લોકોથી બચાવવા માટે અન્ય પોલીસ કર્મીએ પીએસઆઈને ભગાડી દીધા હતા. પીએસઆઈને રિક્ષામાં બેસાડીને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આખી ઘટનામાં વિડીયોના આધારે પીએસઆઈ એ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ અસલી પોલીસ પર ગંભીર પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે. પોલીસ લોકો માટે રક્ષક હોય છે, પરંતુ ઘણા કિસ્સામાં પોલીસ ભક્ષક બની જતી હોય છે. આવા અસલી પોલીસ કર્મીઓ અને નકલી પોલીસ સામે કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સામાન્ય લોકો પોલીસ પાસે જ રક્ષણની અપેક્ષા રાખતા હોય છે. જો પોલીસ જ આવું કરશે તો લોકો પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત અનુભવશે, તે પણ એક સૌથી મોટો સવાલ છે.